માં ભવાની, શક્તિ સ્વરૂપા દેવી, સૃષ્ટિની રક્ષા માટે જન્મેલી અદ્ભુત શક્તિ છે. જ્યારે ધરતી પર અસુરોનો અતિ અત્યાચાર વધ્યો અને દેવતાઓ પણ નિર્બળ બની ગયા, ત્યારે સર્વ દેવોએ પોતાની શક્તિનો અંશ મળીને એક તેજસ્વી રૂપનું સર્જન કર્યું, તે જ માતા ભવાની. તેમના શરીરમાંથી પ્રકાશની ઝળહળાટ ફૂટી નીકળતી હતી અને દરેક અવયવમાં શક્તિનું વાસ હતું. માતા ભવાનીએ સિંહને પોતાના વાહન તરીકે સ્વીકાર્યો અને 10 હાથે અલગ અલગ શસ્ત્ર ધારણ કર્યા. અસુરોનો નાશ કરવા તેમણે ભયાનક મેદાનમાં પ્રવેશ કર્યો. મહિષાસુર જેવા અહંકારભર્યા અસુરોએ દેવ દુનિયા કબજે કરી હતી. માં ભવાનીએ પોતાના તેજ, ધૈર્ય અને અપાર શક્તિથી મહિષાસુર સાથે ભયાનક યુદ્ધ કર્યું. અંતે માએ પોતાના ત્રિશૂલથી તેનો સંહાર કર્યો અને દેવીને મહિષાસુર મર્દિની નામ મળ્યું. દિનેક ભક્તોના કલ્યાણ માટે માં ભવાની હંમેશા જાગૃત રહે છે. જે ભક્તો સત્ય માર્ગ અપનાવે છે અને શ્રદ્ધા રાખે છે, તેમના ઘરને સમૃદ્ધિ, શાંતિ અને સાહસ આપે છે. માં ભવાનીનું સ્મરણ કરવાથી મનમાં શક્તિ, આત્મવિશ્વાસ અને ભયનો નાશ થતો રહે છે.